જસદણ તાલુકાના આટકોટના ઘનશ્યામનગર આંગણવાડી પાસે ગાય 4 દિવસથી મૃત હાલતમાં। જસદણ તાલુકામાં આટકોટના ઘનશ્યામનગર આંગણવાડી પાસે ગાય 4 દિવસથી મૃત હાલતમાં છે। આટકોટના ઘનશ્યામનગરના આંગણવાડી 6 પાસે 4 દિવસથી ગાય મૃત હાલતમાં છે, છતાંય ગ્રામ પંચાયત દ્વારા ઉપાડવામાં આવી નથી। ગાય સડી ગયેલી હાલતમાં ખરાબ હાલતમાં દુર્ગંધ મારી રહી છે। નાના બાળકો પર રોગચાળાનો ખતરો ઊભો થઈ રહ્યો છે। અવારનવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાંય તંત્ર દ્વારા ઉપાડવામાં આવી ન હતી। ગાય સડી ગયેલી હાલતમાં છે, તેમજ માખીથી રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે। ગ્રામ પંચાયતના વહીવટદારનું શાસન છે, લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી। 4 દિવસમાં શ્વાનોએ ગાયને ફાડી ખાધી હતી। દુર્ગંધ એટલી ફેલાઈ છે કે આંગણવાડીના બાળકોને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા હતા। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। મારું નામ નિમેશ વઘાસિયા છે। ઘનશ્યામનગરના મૈત્રી સ્કૂલવાળી શેરીમાં આંગણવાડી કેન્દ્ર નંબર 6 ઉપર ની એક્ઝેક્ટ બાજુમાં 4 દિવસથી આ પશુ મરણ થયેલ પડેલું છે ને તંત્રના આટકોટમાં પંચાયતે રૂબરૂ રજૂઆત કરેલ કે ભાઈ અહીંયા પશુ મરી ગયું છે અને તમે ઉપાડી જાઓ, તો ઉપાડવાવાળાને ફોન કરેલ તોય જવાબ નહીં આપેલા। પંચાયતમાં રૂબરૂ જઈને રજૂઆત કરેલ તોય જવાબ નથી આપતા અને મંત્રી સાહેબને 2 વખત ફોન કરેલો તો એ 3 દિવસથી એમ કહે છે કે હા ઉપડાવી લઈશ। અત્યારે પશુની દુર્ગંધ એટલી આવે છે કે અહીંયા રહેવાતું નથી અને આ દુર્ગંધ એટલી ખરાબ થઈ ગઈ છે, પશુ એટલું ખરાબ થઈ ગયું છે, એમાંથી જીવાતને માખી મચ્છર ઉડી અને આ છોકરાઓની ઉપર અસર કરે એવી પોઝિશન કરી દીધી છે। જો આમાંથી બીમારી ફેલાય છે, આ 15-20 છોકરાઓ અત્યારે આંગણવાડીમાં આવે છે, એમાં બીમારી ફેલાય તો આનો જવાબદાર કોણ રહેશે? આટકોટ પંચાયતમાં અત્યારે હાલ સરપંચ નથી અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ જવાબ આપતા નથી, તો આની અમારે રજૂઆત કરવાની ક્યાં? આનું શું કરવું? આ બીમારી ફેલાણી તો આની જવાબદારી કોણ લે છે? અત્યારે અમારે છોકરાઓને બીજે શિફ્ટ કરવા પડ્યા।